જય માતાજી મિત્રો, મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે। મિત્રો, ઘણા બધાના મનમાં એવો પ્રશ્ન હશે કે આપણું દેવ એના મઢમાં છે કે નહીં, અને છે તો એ કઈ રીતના આપણે સમજીએ। તો મિત્રો, આ વિશે આપણે વાત કરીએ તો દેવ આપણા મઢમાં બેઠું હોય છે કે નહીં, તો તમે કઈ રીતના જાણી શકો। તો સૌથી પહેલાં મિત્રો કેવું છે કે આપણા જે મઢના દેવ છે એને આપણે એક કામ સોંપવાનું હોય છે અને એમને માનતા માનવાની હોય છે। તમે જે પણ કામ સોંપો છો અને એ દેવ પૂરું કરે છે, એના પછી આપણે એમને જે માનતા માની હોય એ કરવાની હોય છે। અને જો એ કામ તમારું પૂર્ણ થઈ જાય તો તમે સમજી શકો છો કે તમારા મઢમાં દેવ છે કે નહીં। અને બીજી વાત કરું તો બીજી એવું છે કે આપણા જે માતાજી હોય છે એના મઢની અંદર આપણે પાઠ કરવાનું હોય છે, એટલે કે જો આપણે જે બેસીએ ને એમ કરવાનું હોય છે। અને એના પછી માતાજીને આપણે દાણા વડે એમને જોડે દાણા માગવાના હોય છે। અને આમાં ખાસ ધ્યાન રાખવું કે આપણે વેણ કે વધાવો નથી માગવાનો હોતો। આની અંદર તમારે ઘણા દાણા માગવાના હોય છે। જેમ કે તમે જાણતા હશો કે ઘણીવાર તમે જ્યાં જોવાતો હોય કે એવું હોય તો એ જગ્યાએ તમને દાણા માગવામાં આવતા હોય કે ભાઈ 11 દાણા, મતલબ 16 દાણા, આ પ્રમાણે તમારે દાણા માગવાના હોય છે। અને જો એ માગ્યા દાણા તમારે આવે તો તમારે સમજી લેવું કે માતાજી તમારા મઢમાં છે। બીજું ખાસ મિત્રો ધ્યાન રાખવું કે આ બધી રીતથી તમે તમારા કોઈ પણ દેવી હોય, ચામુંડા હોય, કારકા હોય, ખોડિયાલમાં હોય, સિકોતરમાં હોય, ગોગ મહારાજ હોય, સદીમાં હોય, મેલડીમાં હોય, કોઈ પણ માતાજી હોય તો તમે આ પ્રમાણે જાણી શકો છો। એ સિવાય મિત્રો આપણે બીજી એવી રીત છે કે આપણા જ્યારે માતાજીનો માંડવો હોય કે જેને આપણે કહીએ છીએ કે જાતર કહેતા હોઈએ, રમેણ કહેતા હોઈએ, તો આ પ્રકારે જ્યારે માતાજીનો આપણે પ્રસંગ હોય તો એની અંદર જ્યારે સાચો ભૂવો ધૂણવા આવે, મિત્રો ખાસો સાચો ભૂવો જે અત્યારે ઢોંગ કરે છે ને પણ જે સાચો ભૂવો ધૂણવા આવે ત્યારે તમારે માતાજીને વાત કરી અને એમના જોડેથી દાણા માગવાના। અને જો તમારા માગ્યા દાણા આવે તો તમારે સમજવાનું કે માતાજી તમારા મઢમાં છે। એ સિવાય મિત્રો તમે બીજું બી એવું છે કે જેના ત્યાં માતાજી જાગૃત હોય, જેના ત્યાં જોવાતો હોય, જ્યાં માતાજી બેઠા હોય ત્યાં તમે જઈ અને બધી વાતચીત કરવાની હોય છે। અને બધી વાતચીત કરો અને એના પછી તમારે માગ્યા દાણા માગવાના। ત્યાં પણ જો તમારા માગ્યા દાણા ત્યાંથી પણ તમને મળે તો તમારે સમજવું કે તમારી માતાજી તમારા મઢમાં છે। મિત્રો બીજી એવી વાત છે કે જ્યાં માતાજીનો મઢ હોય ત્યાં દીવો થતો હોય, ત્યાં ધૂપ થતો હોય, માતાજીના નિવેદ થતા હોય કે એમની માનતાઓ મનાતી હોય તો સમજવું કે માતાજી તમારા મઢમાં જ છે। કેમ કે માતાજીનું જ્યાં બેસણું થયેલું હોય, જ્યાં ધૂપ થતું હોય ત્યાંથી માતાજી ક્યાંય જતા નથી। પણ ઘણા બધા લોકોના મનમાં આ પ્રશ્ન આવતો હોય છે, તો તમે જે મેં ઉપર જણાવ્યું એ પ્રમાણે તમે તમારા જે મનમાં પ્રશ્ન હોય છે એને દૂર કરી શકો છો। બીજું મિત્રો એવું છે કે તમે જે દેવને કામ સોંપો છો અને એ કામ નથી થતું હોતું તો એનો મતલબ એવો નથી કે માતાજી તમારા મઢમાં નથી, પણ એ કયા કારણે નથી થતું એના ઘણા બધા કારણો હોય છે મિત્રો। જો આ વિશે તમે જાણવા માંગતા હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો, તો જેનાથી હું મારા આગળના વિડીયોની અંદર હું તમને જણાવીશ કે તમે કામ સોંપો છો અને દેવ કામ કેમ નથી કરતા હોતા। જો મિત્રો મારી આ જાણકારી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડતા રહેજો મિત્રો। તો જય માતાજી, જય મા મેલડી, જય કાળ ભૈરવ, હર હર મહાદેવ।